આજે આપણે એક સાવ અલગ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને જેમની સાથે ચર્ચા કરવાના છીએ એ પણ સાવ અલગ ફિલ્ડમાંથી આવે છે. તો સાવ અલગ વાતો કઈ કઈ છે એના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે છે ડૉક્ટર પુનિત પાતસુમિયા અને એ જેરિયાટ્રિક ડૉક્ટર છે. હવે એ શું છે એ પુનિતભાઈ જ આપણને કહેશે, પણ એની સાથે સાથે એક સ્ટાર્ટઅપ ચલાવે છે અને પોતાના વિશે તો વાત કરશે જ, પણ એ સ્ટાર્ટઅપ વિશે પણ પુનિતભાઈ આપણને માહિતી. પુનિતભાઈ, જે મેં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે તમે ડૉક્ટર તો છો પણ એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે. હવે સ્ટાર્ટઅપ વિશે આપણે માહિતી લઈએ, પણ આટલું તમે કામ કરો છો એમાંથી સ્ટાર્ટઅપ ચાલુ કરવાનો વિચાર કેવી રીતના આવ્યો? હું એક એવું સ્ટાર્ટઅપ હેલ્થકેર રિલેટેડ કરવા માગતો હતો કે જેમાં એક એવી હું ઇકોસિસ્ટમ બનાવી શકું કે જ્યાંથી પેશન્ટને ડૉક્ટર્સનું કન્સલ્ટેશન, ઓનલાઈન કન્સલ્ટેશન છે, મેડિસિન, આ બધું ઇઝીલી મળી જાય. અને પછી તો એવા ઘણા બધા સ્ટાર્ટઅપ આવી ગયા કે જેમ કે અમુક હેલ્થ પોલિસીઝ તમને ઓપીડી કવર નથી કરતું, ડૉક્ટર્સને ખાલી કન્સલ્ટેશન કરવું છે પણ તમને કવર નથી કરતું. એ તમે એડમિટ થાવ, કોઈ ઓપરેશન કરો કે નાનો મોટો કંઈક ખર્ચો થાય તો તમને કવર કરે. બીજું જે આયુષ્માન કાર્ડ છે એમાં પણ સેમ સિનારીઓ છે કે તમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપીડી કવર ના કરે, પણ એક વખત ડાયગ્નોસિસ થઈ ગયા પછીની ટ્રીટમેન્ટ તમને કવર થઈ શકતી હોય. તો અમે એક એવું મેમ્બરશિપ કાર્ડ લો, મીન્સ કે અમે એવું નાનકડું એવું મેમ્બરશિપ કહો કે સબસ્ક્રિપ્શન કહો, એ સબસ્ક્રિપ્શન બેઝ ઉપર અમે એને ડિફરન્ટ હોસ્પિટલ્સમાં ડિફરન્ટ સ્પેશિયાલિસ્ટ સાથે એટલીસ્ટ વન ટાઈમ ઇન અ યર અમે એને ફ્રી કન્સલ્ટેશન અપાવી શકીએ. આ અમારો બેઝિક ફંડ હતો. પછી જ્યારે અમે માર્કેટિંગ માટે થોડાક ગયા તો અમને માર્કેટમાંથી એવા પણ સર્વે મળ્યા કે ખાલી હોસ્પિટલ જ શું કામ, જેવી રીતના હોસ્પિટલ્સને ઘણા ડૉક્ટર્સને ફૂટફોલ જોઈએ છે, પેશન્ટ જોઈએ છે, એવી સેમ કન્ડિશન બધા જ સેક્ટરમાં છે. જેમ કે રેસ્ટોરન્ટ્સ છે, કારણ કે ઓનલાઈન થતા અમુક રેસ્ટોરન્ટ્સમાં ફૂટફોલ ઓછા થયા છે. ખાસ રીતે જોવા જઈએ તો રેસ્ટોરન્ટ એઝ અ ફીલ લેવાની વસ્તુ છે કે જેમ મૂવીનું છે, જેવી રીતના મૂવીનું છે એવી રીતના રેસ્ટોરન્ટ એક ફીલ લેવાની વસ્તુ છે કે તમે ફેમિલી સાથે જાઓ, વીકેન્ડમાં જાઓ, તમે સાથે જમો, એ જે એન્જોયમેન્ટ છે એક મેમરી ક્રિએટ કરે છે. પણ હવેના યુગમાં લોકો સ્વિગી, ઝોમેટો જેવી રીતના પ્લેટફોર્મથી લોકો ઓનલાઈન મંગાવતા થયા છે. તો અમે એને સિનેમાને સપોર્ટ કરવા માટે અમે મૂવીઝ સાથે ડાયરેક્ટ કોલોબરેટ કરવા 2-3 મૂવી અમે કોલોબરેટ કરેલા. એક ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કરેલું, પછી જલસો મૂવી, હમણાં લાલો મૂવીના અમે 100 પુલ કર્યા હતા. તો એનું નામ શું છે? અમારું જે કાર્ડનું નામ છે એ સ્માર્ટ કાર્ડ છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક સાવ અલગ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને જેમની સાથે ચર્ચા કરવાના છીએ એ પણ સાવ અલગ ફિલ્ડમાંથી આવે છે. તો સાવ અલગ વાતો કઈ કઈ છે એના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે છે ડૉક્ટર પુનિત પાતસુમિયા અને એ જેરિયાટ્રિક ડૉક્ટર છે. હવે એ શું છે એ પુનિતભાઈ જ આપણને કહેશે, પણ એની સાથે સાથે એક સ્ટાર્ટઅપ ચલાવે છે અને પોતાના વિશે તો વાત કરશે જ, પણ એ સ્ટાર્ટઅપ વિશે પણ પુનિતભાઈ આપણને માહિતી આપશે. તો છેક સુધી બનેલા રહેજો, બહુ રસપ્રદ વાત થવાની છે. પુનિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત તમારું. થેન્ક યુ મને પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કરવા માટે. માય પ્લેઝર. મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું ડૉક્ટર પુનિત પાતસુમિયા અને હું મોરબીથી બિલોંગ કરું છું. અમારી હોસ્પિટલનું નામ છે સત્યમ હોસ્પિટલ. હું એઝ અ જેરિયાટ્રિક પ્રેક્ટિસ કરું છું. જેરિયાટ્રિક એટલે જેરિયાટ્રિક છે ને ન્યૂ કન્સેપ્ટ છે. આમ તો જે એમડી મેડિસિનની જ એક સબ બ્રાન્ચ કહી શકાય, પણ જેરિયાટ્રિકને સિમ્પલ ભાષામાં કહીએ તો જેવી રીતના પેડિયાટ્રિશિયન એટલે નવજાત શિશુ રોગ નિષ્ણાંત કહેવાય કે બાળ રોગ નિષ્ણાંત કહેવાય, બરાબર. ગાયનેકોલોજીસ્ટ મતલબ સ્ત્રી રોગ નિષ્ણાંત, બરાબર. તો જેરિયાટ્રિક એટલે વૃદ્ધ રોગ નિષ્ણાંત. અચ્છા. હવે જ્યારે મેં જેરિયાટ્રિશિયન કમ્પ્લીટ કરેલું પછી હું એનો એકચ્યુઅલ ગુજરાતી ટ્રાન્સલેશન શબ્દ શોધતો હતો. ગૂગલમાં સર્ચ કર્યો, ક્યાંય મળ્યો નહીં મને.
મળે તો કઈ રીતના કે એક એવી શાખા મેડિસિનની એવી શાખા જે વૃદ્ધ લોકોને માટે નિષ્ણાંત હોય, આ ટાઈપનું લાંબુ આવે. જેવી રીતના સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ચામડીના સ્પેશિયાલિસ્ટ, આપણે જે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહીએ, એવી રીતના વૃદ્ધ રોગ નિષ્ણાંત. વૃદ્ધ રોગ નિષ્ણાંત એવો કોઈ એકચ્યુઅલ કોઈ છે નહીં, વર્ડ નથી, પણ એક જનરેટ કરેલો નવો શબ્દ છે જે અત્યારે ઓછો સંભળાશે, પણ જેમ જેમ જેરિયાટ્રિશિયન વધશે એવી રીતના વૃદ્ધ રોગ નિષ્ણાંત શબ્દનો વધારે વપરાશ થશે. વૃદ્ધ રોગ એટલે એજ પ્રમાણે આપણે જોઈએ તો એબો 60 યરને અમે જેરિયાટ્રિક એજ ગ્રુપમાં કન્સિડર કરતા હોય, અને એમાં 3 કેટેગરીઝ હોય: 60 to 70, 70 to 80, 80 એબોવ, અને પછી એ રીતના. અને એમાં એના એજ ગ્રુપ આપણે એક એના ક્રોનોલોજીકલ એજ અને એક બાયોલોજીકલ એજ, એ રીતના ડિફરન્શિએટ થતું હોય. બટ અલગ અમે શું કરીએ છીએ એ બધાને જાણવાનો વધારે રસ હોય, કારણ કે તમે ઓલ્ડ એજના તો એમડી મેડિસિન પણ કામ કરતા હોય. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમે અલગ ક્યાં પડીએ, અલગ શું કરતા હોઈએ છીએ. તો બને એવું કે એક મારી પાસે હમણાંનો જ એક રિસેન્ટ કેસ હતો. 75 યર ઓલ્ડ એજના માજી હતા અને એને વ્હીલચેરમાં લઈ આવેલા. એટલે મને પૂછેલું કે શું, મને આપણે ક્યુરિયસ મેં પૂછ્યું કે શું થયું તમને, કેમ વ્હીલચેરમાં તમે લઈ? તો કે નબળાઈ છે, વીકનેસ છે, આવી બધી મને તકલીફ છે. અને એક બે ડૉક્ટરને બતાવ્યું, એણે મને બોટલ ને એવું ચડાવી દીધું હતું. ઓકે, મેં કીધું ચલો વાંધો. પછી મેં પ્રોપર એક્ઝામિનેશન કર્યું, થોડીક હિસ્ટ્રી લીધી ડિટેલમાં. તો મને ખ્યાલ આવ્યો કે એ 10 દિવસ પહેલાં પડી ગયા હતા, ફોલ ડાઉન. અને ફોલ ડાઉનને લીધે એને વીકનેસ હતી, અને વીકનેસને લીધે ફોલ ડાઉન, બે વાઇસ વર્સા છે, બરોબર. એટલે પછી એક્ઝામિનેશન કર્યું તો એને ગોળાનું ફ્રેક્ચર નીકળ્યું. હવે કયો કેસ ક્યાં આખો કન્વર્ટ થઈ ગયો, એવું ઘણીવાર બનતું હોય અમારા ઓલ્ડ એજ કેસમાં, કે એને બીમારી કંઈક અલગ હોય, નીકળે કશુંક અલગ. તો સૌથી મોટું એક ફોલ ડાઉન કે જે કોઈ કવર નથી કરતું. ફોલ ડાઉનને પ્રિવેન્શન માટે શું કયા સ્ટેપ લેવા, જે કોઈ સ્પેશિયાલિસ્ટ અત્યારે સુધી તમને ડિટેલમાં નહીં સમજાવતા હોય, કારણ કે એ વન ટાઈપ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં આવે છે, ફોલ ડાઉન પ્રિવેન્શન. તો એક ફોલ ડાઉન પ્રિવેન્શન અને આફ્ટર ફોલ ડાઉન એને કઈ રીતના આપણે એન્કરેજ કરવા, કઈ મેડિકેશનમાં ચેન્જીસ કરવા, એન્વાયરમેન્ટલ ચેન્જીસ શું કરવા. કોઈ ડૉક્ટર તમને એવું ના કહે કે મતલબ કે જે રૂટીન ડૉક્ટર છે એમને એ આઈડિયા ના આવે કે આટલી બધી એક્ઝામિનેશનમાં આપણે ડિટેલમાં એની હિસ્ટ્રી લઈએ, ફેમિલી હિસ્ટ્રી લઈએ. તો એટલા માટે જેરિયાટ્રિક બ્રાન્ચનો આખો ઉદ્ભવ થયો. બીજું વસ્તુ એ છે કે ઇન્ડિયા ઇઝ કરન્ટલી ડેવલપિંગ એઝ અ ઓલ્ડ એજ બાજુ જાય છે. અત્યારે જે મોસ્ટ પોપ્યુલેશન છે એ યંગ છે, જેની એજ હશે 25 ટુ 45. બટ એવું કહેવાય છે કે 2050માં ઇન્ડિયા વિલ બી ધ મોસ્ટ ઓલ્ડેસ્ટ કન્ટ્રી. મતલબ કે જ્યારે ઇન્ડિયાની અંદર એબોવ 60 એજવાળા પુષ્કળ પ્રમાણમાં હશે. એનું રીઝન છે લો બર્થ રેટ, અત્યારે બર્થ રેટ ડાઉન છે, અને મૃત્યુદર પણ ઓછો છે. એટલે લાઈફની લોંગેટિવિટી વધે છે, બટ ખાલી લોંગેટિવિટીથી પ્રશ્ન સોલ્વ નથી થતા. રાઈટ. કારણ કે 90 યર્સની એજ વિથ ડિઝીઝ, તો જે વિથ ડિઝીઝના જે લાસ્ટ 20 યર્સ કે જે 15 યર 20 યર્સ જે કાઢવાના હોય, એ હેલ્થ કેર ઉપર મોટું બર્ડન હોય, જે ઓલરેડી વેસ્ટર્ન કન્ટ્રીઓ સફર કરે છે. જાપાન છે કે જર્મની છે કે યુરોપના અમુક કન્ટ્રીઝ છે કે જ્યાં ઓલ્ડ એજ પોપ્યુલેશન વધારે છે. તો એ ઓલ્ડ એજ પોપ્યુલેશનનો ઇકોનોમીમાં કોઈ એવો પોર્શન નથી હોતો કે એને લીધે કોઈ આપણે પ્રોડક્ટિવિટી થાય, પણ એનું કન્ઝપ્શન તો છે જ. કન્ઝપ્શન એઝ અ ફૂડ કહી શકાય, કન્ઝપ્શન એઝ અ એનર્જી કહી શકાય, બધી જ જાતના કન્ઝપ્શન છે એના. અને સાથે સાથે હેલ્થ કેર ઉપર પણ એટલું જ બર્ડન છે. રાઈટ. તો એને ટેકલ કરવા માટે અત્યારથી ઇન્ડિયન ગવર્મેન્ટે 1-2 કોલેજીસમાં ચાલુ કરેલા છે જેરિયાટ્રિકના કોર્સિસ, પણ ડે બાય ડે જેરિયાટ્રિક્સની અવેરનેસ પણ વધારે રહેશે. અને એના વિષયના જે પ્રિવેન્ટિવ મેડિસિન જે છે, વેક્સિનેશન છે, કોઈ એટલા જે અમુક સ્પેશિયાલિટીને બાદ કરતા કોઈ જેરિયાટ્રિકના વેક્સિનેશનને પણ એન્કરેજ નથી કરતા હોતા. બહુ જરૂરી છે. કોઈને ડાયાબિટીસ હોય કે ઇમ્યુનો સપ્રેસન્ટ હોય તો એ લોકોના વેક્સિનેશન્સ આવતા હોય છે. બરાબર. કે ન્યુમોકોકલ વેક્સિન કે જેનાથી ન્યુમોનિયા પ્રિવેન્ટ કરી શકાય, ઇન્ફ્લુએન્ઝા, H1N1, સ્વાઇન ફ્લૂ, ઘણા બધા છે. તો એ વેક્સિનેશન સિગિયલ્સ છે કે જેનાથી શું છે કે એને હોસ્પિટલનો જે એડમિશન રેશિયો છે એ ઓછો થાય.
તો આ છે જેરિયાટ્રિકનું બેઝિક ડિટેલ કે જે અમે અલગ શું કરીએ છીએ. અલગ અમે રાઈટ પ્રિવેન્ટિવ મેડિસિન ઓવરઓલ અમે કન્સેપ્ટ જોઈએ છે. ઓવરઓલ મીન્સ કે પેશન્ટનું ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સાયકોલોજીકલ બધો સપોર્ટ આપવાનો. એના ફેમિલી કાઉન્સેલિંગની જરૂર પડે તો. અને અલગ વસ્તુ અમે કરીએ છીએ હોમ કેર કે જે બીજા ડોક્ટર્સ નથી કરતા નથી હોતા. કરતા. એનું રીઝન છે કે એટલો ટાઈમ પણ નથી હોતો. પણ અમારે એટલા માટે કરવું પડે કે અમુક ઓલ્ડ એજ ગ્રુપ હોસ્પિટલ્સ નથી આવી શકતા હોતા. ફોર એક્ઝામ્પલ કોઈને કેન્સરનું ટર્મિનલ સ્ટેજ છે અને બેડ રિડન છે ઘરે, તો એને કોઈ એવા ડૉક્ટરની જરૂર છે કે જે એને એઝ અ ઇમોશનલ પણ સપોર્ટ કરે, સાયકોલોજીકલ પણ થોડાક સ્ટ્રેન્થ કરે અને એને પેલેટિવ કેર. પેલેટિવ એટલે એમાંથી એને આપણે ખબર છે કે એને ટ્રીટમેન્ટ થી હવે ક્યોર નથી થવાનું, પણ જે એને પીડા છે શારીરિક પીડા એ કઈ રીતના ઓછી કરી શકાય. તો એના માટે અમે એઝ અ જેરિયાટ્રિશિયન અમે જતા હોઈએ છીએ ઘરે અને અમે એઝ અ એને નર્સિંગ સ્ટાફ પ્રોવાઈડ કરી શકતા હોય. તો આવું આખું એક ઇકોસિસ્ટમ ડેવલપ થતી હોય છે કે જેનાથી એને ઘર બેઠા સારી ટ્રીટમેન્ટ મળે, પેશન્ટને સાયકોલોજીકલ ઇમોશનલ સારો સપોર્ટ મળે, એના રિલેટિવ્સને પણ બેનિફિટ થાય કે રાહત રહે લોકોને. હા રાહત રહે કે ચલો હવે એને એવી ઈચ્છા નથી હોતી કે આમાંથી આપણે ક્યોર થઈએ, પણ એના માટે ટાઈમ બહુ કિંમતી હોય છે અમુક લોકો માટે કે ઘરડા લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવા, એની પાછળ એક બે લોકોને રાખવા, તો એ ઘણો મોટો હેડેક હોય છે. તો ત્યાં પણ અમે જેરિયાટ્રિશિયન વચ્ચેનો રોલ અમે ફીલ કરતા હોઈએ. પુનિતભાઈ, જે મેં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે તમે ડૉક્ટર તો છો પણ એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે. હવે સ્ટાર્ટઅપ વિશે આપણે માહિતી લઈએ, પણ આટલું તમે કામ કરો છો એમાંથી સ્ટાર્ટઅપ ચાલુ કરવાનો વિચાર કેવી રીતના આવ્યો અને એની પાછળનું રીઝન શું હતું? સ્ટાર્ટઅપની વાત કરું ને તો પોસ્ટ કોવિડ, એકચ્યુઅલી પ્રી કોવિડ, હું એક એવું સ્ટાર્ટઅપ હેલ્થ કેર રિલેટેડ કરવા માગતો હતો કે જેમાં એક એવી હું ઇકોસિસ્ટમ બનાવી શકું કે જ્યાંથી પેશન્ટને ડૉક્ટર્સનું કન્સલ્ટેશન, ઓનલાઈન કન્સલ્ટેશન છે, મેડિસિન, આ બધું ઇઝીલી મળી જાય. અને પછી તો એવા ઘણા બધા સ્ટાર્ટઅપ આવી ગયા કે જ્યાં આ બધું પ્રોવાઈડ કરતા હતા. રાઈટ. પણ કોવિડ વખતે મારે પછી ત્યાં થોડુંક હોલ્ડ કરવું પડ્યું. મારે એટલું પુષ્કળ કામ રહેતું હતું, હું કામ ન કરી શક્યો. જે મારે ડેવલપર સાથે જે ડિસ્કશન થતું એ અમુક હોલ્ડ થઈ ગયું હતું. પછી કોવિડ પછી એક નવો ચેલેન્જીસ આવ્યું હતું માર્કેટમાં કે હેલ્થ કેરના છે ને ઘણા બધા ક્લેમ રિજેક્ટ થતા હતા. અને હેલ્થ કેર પેલા જે ઇન્સ્યોરન્સ આવે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ, એની અવેરનેસ થોડી ઘણી બધી વધી ગઈ. પણ જેવી રીતના અવેરનેસ વધી ગઈ એમની સાથે સાથે ઘણા ચેલેન્જીસ પણ આવ્યા. કે જેમ કે અમુક હેલ્થ પોલિસીઝ તમને ઓપીડી કવર નથી કરતું. ડૉક્ટર્સને ખાલી કન્સલ્ટેશન કરવું છે પણ તમને કવર નથી કરતું. એ તમે એડમિટ થાવ, કોઈ ઓપરેશન કરો કે નાનો મોટો કંઈક ખર્ચો થાય તો તમને કવર કરે. બીજું જે આયુષ્માન કાર્ડ છે એમાં પણ સેમ સિનારીઓ છે કે તમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપીડી કવર ના કરે, પણ એક વખત ડાયગ્નોસિસ થઈ ગયા પછીની ટ્રીટમેન્ટ તમને કવર થઈ શકતી હોય. તો અમે એક એવું મેમ્બરશિપ કાઢલો, મીન્સ કે અમે એવું નાનકડું એવું મેમ્બરશિપ કહો કે સબસ્ક્રિપ્શન કહો, એ સબસ્ક્રિપ્શન બેઝ ઉપર અમે એને ડિફરન્ટ હોસ્પિટલ્સમાં ડિફરન્ટ સ્પેશિયાલિસ્ટ સાથે એટલીસ્ટ વન ટાઈમ ઇન અ યર અમે એને ફ્રી કન્સલ્ટેશન અપાવી શકીએ. આ અમારો બેઝિક ફંડ હતો અને ખાલી અવેલેબલ ઓનલી ફોર નોટ વન સિટી, ઇટ્સ વિલ વર્ક ઇન બધા સિટીમાં કે મોરબીમાં, રાજકોટમાં, ગાંધીનગર, અમદાવાદ, બરોડા, સુરત કે જેટલા સારા ટાઉન છે ત્યાં બધા જ અમે એવા ડૉક્ટર્સને અને હોસ્પિટલ્સને કોલોબરેટ કરીએ કે જે એ મેમ્બરશિપ એક્સેપ્ટ કરતા હોય અને ત્યાં એમનું પેશન્ટ એનો એઝ એટલીસ્ટ મિનિમમ ઓપીડી ફ્રી મળે. રાઈટ. તો આ અમારો એક કન્સેપ્ટ હતો. અમે એને ઇમ્પ્લિમેન્ટ કરેલો. ડેવલપર સાઈડ અમે એપ્લિકેશન બનાવી લીધી, વેબસાઇટ બનાવી લીધી. ઇનિશિયલ કોલોબરેશન થઈ ગયા હોસ્પિટલ્સના. મોરબી, રાજકોટની અમુક હોસ્પિટલો અમે કોલોબરેટ કરેલી, સારી હોસ્પિટલો. અને પછી જ્યારે અમે માર્કેટિંગ માટે થોડાક ગયા તો અમને માર્કેટમાંથી એવા પણ સર્વે મળ્યા કે ખાલી હોસ્પિટલ જ શું કામ, જેવી રીતના હોસ્પિટલ્સને ઘણા ડૉક્ટર્સને ફૂટફોલ જોઈએ છે, પેશન્ટ જોઈએ છે, એવી સેમ કન્ડિશન બધા જ સેક્ટરમાં છે. જેમ કે રેસ્ટોરન્ટ્સ છે, કારણ કે ઓનલાઈન થતા અમુક રેસ્ટોરન્ટ્સમાં ફૂટફોલ ઓછા થયા છે. ખાસ રીતે જોવા જઈએ તો રેસ્ટોરન્ટ એઝ અ ફીલ લેવાની વસ્તુ છે કે જેમ મૂવીનું છે, જેવી રીતના મૂવીનું છે એવી રીતના રેસ્ટોરન્ટ એક ફીલ લેવાની વસ્તુ છે કે તમે ફેમિલી સાથે જાઓ, વીકેન્ડમાં જાઓ, તમે સાથે જમો, એ જે એન્જોયમેન્ટ છે એક મેમરી ક્રિએટ કરે. પણ હવેના યુગમાં લોકો સ્વિગી, ઝોમેટો જેવી રીતના પ્લેટફોર્મથી લોકો ઓનલાઈન મંગાવતા થયા છે. રાઈટ. તો આનાથી શું થાય છે કે જે ઓરિજિનલ જે ટેસ્ટ મળવો જોઈએ, અમુક વખતે શું થાય કે અમુક ડ્યુરેશન નીકળી જાય, 30 મિનિટ્સ કે એવી રીતના કે 25 મિનિટ્સ, તો જે ટેસ્ટ
જોઈએ એ ટેસ્ટ ના મળતો હોય. બરાબર છે. રેસ્ટોરન્ટને જે સર્વિસ આપવી જોઈએ કે અમારે તમે ત્યાં આવો, હમ. અમે તમને સર્વિસ આપી છે એ સર્વિસ ના આપી શકે, તો એ માટે અમે એવું લાવેલા કે આપણે એને ફૂટફોલ માટે કોલોબરેટ કરીએ અને સેમ મેમ્બરશિપમાં સેમ સબસ્ક્રિપ્શનમાં આપણે એને રેસ્ટોરન્ટમાં પણ ડિસ્કાઉન્ટ આપીએ, સારું ડિસ્કાઉન્ટ 20%, 25%. સેમ વસ્તુ સલૂન અમે કોલોબરેટ કરેલા, કાફે, રેસ્ટોરન્ટ, આવી રીતના અમે ધીરે ધીરે કેટેગરી એડ કરતા ગયા. પછી છેલ્લે જે અમે નવી કેટેગરી એડ કરી એ છે સિનેમા. અમને સિનેમામાં સેમ કન્ડિશન, ઓટીટી આવતા લોકો ફૂટફોલ સિનેમાનો ઓછો થઈ ગયો, યસ. તો અમે એને સિનેમાને સપોર્ટ કરવા માટે અમે મૂવીઝ સાથે ડાયરેક્ટ કોલોબરેટ કરવા 2-3 મૂવી અમે કોલોબરેટ કરેલા. એક ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કરેલું, પછી જલસો મૂવી, હમણાં લાલો મૂવીના અમે 100 બુક કર્યા હતા. તો અમે શું કરીએ કે અમે 100 બુક કરીએ અને એઝ અ ડિસ્કાઉન્ટેડ રેટમાં ઓફકોર્સ, અને અમે આખું થિયેટર બુક કરી નાખીએ અને એ જે સેમ ઓફર અમે અમારા યુઝરને ફોરવર્ડ કરીએ કે જેનાથી અમારા જે યુઝર્સ છે એને ડિસ્કાઉન્ટેડ રેટમાં ટિકિટ મળી રહે. અને એનું રીઝન છે કે જે થિયેટર્સ છે ને આજકાલ અમુક જગ્યાએ બહુ કોસ્ટલી થઈ ગયા છે, 300, 400, 500, તો જે અમુક એજ ગ્રુપના છે ને એ લોકો નથી જઈ શકતા હોતા, તો બાય વન ગેટ વન ઓફર મળતી હોય એમને, તો એ લોકો એન્જોય કરી શકે. તો એક એવી રીતના અમે ધીરે ધીરે બધા અમે સ્ટાર્ટઅપ મતલબ કોલોબરેટિંગ કરતા ગયા અને ધીરે ધીરે અમે યુઝર વધારતા ગયા. અત્યારે અમારી પાસે 1200+ કોલોબરેશન્સ છે ગુજરાતમાં, મેઇનલી 5 સિટીઝ, ગાંધીનગર, અમદાવાદ, બરોડા, રાજકોટ, મોરબી, અને 10,000+ અમારા એક્ટિવ યુઝર્સ છે વિધિન 1.5 year. તો એનું નામ શું છે? અમારું જે કાર્ડનું નામ છે એ સ્માર્ટ કાર્ડ છે. રાઈટ. સ્માર્ટ કાર્ડ, SMAART. સ્માર્ટ કાર્ડનો મિનિંગ અમે એવું રાખેલો છે, નામ સ્માર્ટ કાર્ડ છે, અમારું વેબસાઇટનું નામ એ smartcard.com, એપ્લિકેશનનું નામ એ સ્માર્ટ કાર્ડ, બટ સ્માર્ટ કાર્ડ ઇઝ અ જેનરિક નેમ. તમે ક્રેડિટ કાર્ડને પણ સ્માર્ટ કાર્ડ કહી શકો, ઓફકોર્સ. ડેબિટ કાર્ડને, કોઈ પણ એવા જે કાર્ડ છે કે જે મલ્ટીફંક્શનલ હોય એને તમે સ્માર્ટ કાર્ડ કહી શકો. પણ અમારો જે આની પાછળનો જે હિડન છે એ છે સેવિંગ મની ઇઝ એન આર્ટ. આર્ટ છે એ આર્ટ છે, અને આગળનો SMA છે એ સેવિંગ મની ઇઝ એ, એટલે જે પૈસા બચાવવા છે ને એક આર્ટ છે. આપણા જે વડવાઓ જે એક આર્ટમાં માસ્ટર હતા, એક એક્ઝામ્પલ આપું તો આપણા જે વડવાઓ હતા આપણા દાદાની એજના, એની પાસે ઇન્કમના સોર્સિસ ઓછા હતા, વિધિન વન સોર્સ હશે કે ખેતી કરતા હોય તો ખેતી જ કરતા હોય, તેમ છતાં એક ઘરની અંદર 4 સંતાનો, 5 સંતાનો, 6 સંતાનોને ભણાવવા, એના મેરેજ કરાવવા, એને સેટલ કરાવવું, અને તેમ છતાં એના ઉપર ડેપ્થ 0. એ હતું એનું સેવિંગ. એ જે આખો જે એ હતા એ નાની નાની બાબતમાં સેવિંગ કરતા. તો આજકાલ જે સેવિંગનો જે કન્સેપ્ટ ઓછો થઈ ગયો છે એને અમે ફરી પાછો ટ્રેન્ડમાં લાવવા માટે સેવિંગ મની ઇઝ એન આર્ટ, એવી રીતના અમે સ્માર્ટ કાર્ડ નામ રાખેલું કે તમે એવરી એક્સપેન્સ પર કંઈક સેવ કરો, એવું અમારું એક થીમ છે કે તમે બધી જ કેટેગરીમાં, તમે ટ્રાવેલ્સમાં, મૂવી બુકિંગ, મૂવીઝમાં, રેસ્ટોરન્ટમાં, કાફેમાં, સલૂનમાં, હોસ્પિટલ્સમાં, ક્લિનિકમાં, લેબોરેટરી, મેડિસિન, તમે દરેક જગ્યાએ તમે એવરી પરચેઝ ઉપર તમે કંઈક સેવ કરો. એના માટે તમારે અલગ અલગ એપ્લિકેશન રાખવાની જરૂર નથી, સિંગલ એપની અંદર પણ તમે મેનેજ કરી શકો. તો 2-4 ઉદાહરણ એના તમે આપી શકો, ક્યાં ક્યાં સેવ થાય, શું કેટલું થાય? અત્યારે અમારે અમદાવાદની વાત કરીએ, રેસ્ટોરન્ટની વાત કરીએ. રેસ્ટોરન્ટમાં છે ને અમારી સાથે પિઝાવાળા ઘણા બધા છે, સારા પિઝાવાળા. લાપિનોસ પિઝા બરોડાની અંદર અમારું કોલોબરેટેડ છે. પછી અહીંયા યુબોટ કરીને એક રેસ્ટોરન્ટ છે કે જે આપણે સબવે જે આપણે હોટડોગ ટાઈપનું એ કરે છે. પછી કાફેની ઘણી બધી છે અમારી સાથે કોલોબરેશન્સ. લેબોરેટરીમાં સ્ટર્લિંગ એક્યુરિસ, એની બધી જ બ્રાન્ચ આપણી સાથે કોલોબરેટેડ છે કે જ્યાં 20% ડિસ્કાઉન્ટ મળતું હોય છે, જે રેગ્યુલરલી નથી મળતું, પણ તમે કાર્ડ મેમ્બરશિપ લઈને જાઓ એટલે 20%. સબકા ડેન્ટિસ્ટ કરીને એક ડેન્ટલની ચેન છે આખી, જેને અમદાવાદમાં 15-20 જેવી બ્રાન્ચ છે, તો એનું અમારી સાથે કોલોબરેટેડ છે. એ સિવાય પણ ઘણા બધા પરોઠા હાઉસ છે. ફૂલ બોડી ચેકઅપ હોય, હા, ફૂલ બોડી ચેકઅપમાં 5% to 10% જેવું છે કે જેના 2,000 to લઈને 5,000, 10,000 સુધીના પેકેજીસ છે કે જેમાં તમને 10% કે 5%, 10% પણ ઘણું થઈ જાય પછી તો આવા ઘણા બધા અમારી સાથે છે. એનું જે એપ્લિકેશનની અંદર ડિટેલ હોય જ છે કે ત્યાં તમને કેટલું કઈ રીતના ડિસ્કાઉન્ટ મળશે. તમે સેલ્ફ રિડીમ કરી લેવાનું, કોઈ પેમેન્ટ ગેટવે નથી આમાં, એટલે અમે કોઈ KYC જ નથી લેતા. ઓનલી મોબાઈલ નંબર ઇઝ મેન્ડેટરી ફોર ધ
ઓટીપી તમને ઇઝ યુઝ કરવા માટે. બાકી કોઈ અમે કેવાયસીની રિક્વાયરમેન્ટ નથી. એટલે જે સેફટી છે, સેફટી એ એકદમ અમે પરફેક્ટ રાખેલી છે કે લોકોથી અમને કોઈ ડેટા અમે લેતા જ નથી એની પાસેથી, બરાબર છે. એક્સેપ્ટ મોબાઈલ નંબર, એટલે કોઈ એને કોઈ ઇસ્યુ જ નથી. રાઈટ. અને રિડીમ કરીને સેલ્ફ રિડીમનો ઓપ્શન આપેલો છે. મેમ્બરશિપ કાર્ડ હોય એટલે તમે સેલ્ફ રિડીમ કરી શકો અને જે હિસ્ટ્રીમાંથી તમે આઉટલેટને બતાવવાનું કે મેં તમારે ત્યાં ઓફર લીધી છે, એ લોકો તમને ઓફર આપી દેશે. બરાબર. સેમ વસ્તુ એ સામેવાળાને પાસે પણ હોય જ છે ડિટેલ. આમાં જોડાવવું હોય તો વ્યક્તિએ શું કરવાનું? એઝ અ મર્ચન્ટ કે એઝ અ યુઝર? બંને. એઝ અ મર્ચન્ટ કે તમારે કોઈ ઓફર આપવી છે તો જોડવા માટે કોઈ જોઈનિંગ ચાર્જ નથી, ફ્રી ઓફ જોઈનિંગ ચાર્જ, કોઈ કમિશન પણ નથી. તો જે જોઈન થાય છે અમારી સાથે એના માટે તો કોઈ એવો લોસ નથી. અને જે યુઝર્સ છે એના માટે અમે વેલ્યુ રાખેલી છે ₹999 ફોર 1 year, કે તમને 1 yeરની મેમ્બરશિપના અમે ₹999 લઈએ છીએ. અને એમાં અમે ગેરંટેડ આપીએ છીએ કે તમને 1000ની અગેન્સ્ટ 2000 પ્લસ ડિસ્કાઉન્ટ ન મળે તો અમે કમ્પ્લિમેન્ટરી ફ્રીમાં રિન્યુઅલ કરી આપતા હોય. બીજી વસ્તુ કે ક્યાંય તમે જાઓ છો અને કોઈક સંજોગાવશ તમને રિફ્યુઝ થાય છે ઓફર. ઘણી વાર એવું બનતું હોય કે કોઈ આઉટલેટમાં રિસેપ્શનિસ્ટ ચેન્જ થઈ ગયા કે આ કોઈ નાના મોટા કોઈ લોકો ચેન્જ થઈ ગયા અને એને નથી ખબર, જે અપ ટુ ₹1000 અમે તમને એઝ અ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કે સપોઝ કોઈ રેસ્ટોરન્ટમાં ગયા અને 20% ડિસ્કાઉન્ટ લેખે તમારે કંઈક ₹400-500 ડિસ્કાઉન્ટ મળતું હોય અને સમહાવ તમે રિફ્યુઝ થઈ ઓફર, બહુ ઓછું બને છે, બહુ રેર બને છે, પણ સમહાવ થયું તો એ ₹500 અમે તમને આપી દઈએ છીએ એઝ અ કેશબેક. તમારે ખાલી બિલ એમાઉન્ટ શો કરવાનું, તમારું મેમ્બરશિપ કાર્ડ એક્ટિવ હોવું જોઈએ અને અમે વેરીફાઈ કરી એક વખત, પહેલા સાઈડ બંને સાઈડ અમે વેરીફાઈ કરી અને પછી અમે તમને રિફંડ આપી દેતા હોય. તો યુઝરને તો કોઈ લોસ છે જ નહીં. હવે 2 સવાલ આવે. જે મર્ચન્ટ તમે કહો છો કે ફ્રી ઓફ ચાર્જ છે, તો શું તમે એનો કોઈ સ્કેનિંગ કરો કે આ લાયક છે કે નહીં? એ શું પ્રોસેસ છે? અમુક કેટેગરી એવી છે કે જે અમે એન્ટરટેન નથી કરતા. એક તો સ્પા નો આમાં સ્પા છે, બીજું છે આલ્કોહોલ પ્રોડક્ટ, ટોબેકો પ્રોડક્ટ, અને જે નાના નાના પાનના દુકાન છે, પાનની દુકાન, એને અમે એન્ટરટેન નથી કરતા. બીજી વસ્તુ, અમારી સાથે જોઈન કરવા માટે એનું અમે આખેનો બિઝનેસ અમે જોઈએ છીએ કે એનો બિઝનેસ કેટલા ટાઈમથી છે, શું છે, કેનો બિઝનેસ કરે છે, બિઝનેસના બધા કમ્પ્લાયન્સ ફોલો કરે છે કે નહીં, એ કર્યા પછી અમે એને ઓનબોર્ડ કરતા હોઈએ છીએ. એટલે એ બધા જ બિઝનેસ માટે લાગુ પડે છે. આઈધર તમે રેસ્ટોરન્ટ હોય, સલૂન હોય, કાફે હોય કે હોસ્પિટલ્સ હોય, ક્લિનિક હોય, લેબોરેટરી, એ બધા અમારા ક્રાઇટેરિયાના, અમારે જે અમુક ક્રાઇટેરિયા છે કે તમારે આટલા આટલા ફોલો કરેલા હોવા જોઈએ તો અમે એને ઓનબોર્ડ કરતા હોઈએ છીએ. અને બીજો જે તમે કહ્યું કે જ્યારે કોઈ તકલીફ આવે, કોઈ રિફ્યુઝ કરે, કોઈ હેલ્પલાઇન કે યસ, હરેક કાર્ડની પાછળ છે ને એક કસ્ટમર કેર નંબર હોય જ છે, બધા કાર્ડની પાછળ. એ કસ્ટમર કેર તમારા જે કાર્ડ મળેલા છે એના એરિયા વાઇઝ હોય છે. કે તમને અમદાવાદથી કાર્ડ પરચેસ કરેલું હશે તો અમદાવાદનો કસ્ટમર કેર હશે, મોરબીથી બાય કરેલું હશે તો મોરબીનો હશે, રાજકોટથી રાજકોટનો. તો જ્યાંથી તમે જે કાર્ડ પરચેસ કરો છો તમારા લોકેશન પ્રમાણે એમાં કસ્ટમર કેર હોય છે અને ત્યારથી તમે કોમ્યુનિકેશન કરીને રિફંડ લઈ શકો. તો 999માં એનું બધું ફેમિલીના બધા જ મેમ્બર, બધા જ મેમ્બર કવર. હા, ફેમિલીના મેમ્બર યુઝ કરી શકે કારણ કે સિંગલ લોગિન છે. મારા નામે આવે કે ફેમિલીના ના, એકના નામે જ, કોઈ એકના નામે. ઓકે, પણ મારો સન જઈ શકે, યુઝ કરી શકે. ઓકે, તો એને કોઈ પૂછે નહીં કે નામ આ છે? ના, એમાં કેવું છે કે સેલ્ફ રિડીમનો ઓપ્શન છે ને, અલ્ટિમેટલી જે કેવું છે કે આમાં અમુક ઓફરો 1 ટાઈમ્સ હોય, 2 ટાઈમ્સ હોય, એમાં એક ડિજિટલ કૂપન્સ રાખેલા. કૂપન્સ મીન્સ કે કોઈ ઓફર 1 ટાઈમ્સ હોય, કોઈ ઓફર 2 ટાઈમ્સ હોય. એટલે એ પાછું એપમાંથી થઈ જાય. હા, એપમાંથી ડિડક્ટ થતા જાય. રાઈટ. તમે કોઈ હોસ્પિટલ્સ છે, જેમ કે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ અમારી સાથે છે, ગોકુલ હોસ્પિટલ છે રાજકોટ, ત્યાં 1 ટાઈમ્સ કન્સલ્ટેશન ફ્રી છે. તો ઓબ્વિયસ છે કે 1 ટાઈમ યુઝ કરવાનું હોય તો આપણા ફેમિલી મેમ્બર માટે જ આપણે રાખતા હોઈએ. ઓફકોર્સ. તો એ રીતના જે છે એ 1 ટાઈમ યુઝ કરી નાખો, પછી જ્યારે આફ્ટર ધ 1 યર જ્યારે કાર્ડ રિન્યુ કરવાનું થાય ત્યારે એક્ટિવ થાય, ત્યાં સુધી તમે ના વાપરી શકો. રાઈટ. એ રીતના બધાની તમે સ્પેસિફિક અમે લખેલી જોઈએ કે કેટલા ટાઈમ્સ આ ઓફર તમને મળશે, 10 ટાઈમ્સ, 5 ટાઈમ્સ. બરાબર. ઢોસાવાલા છે રાજકોટમાં, અમદાવાદમાં, એની અમારી સાથે 5 કે 6 જેવી બ્રાન્ચ જોઈન થઈ ગયેલી છે. શોર્ટ ટાઈમમાં અમે ભાવનગર અને કચ્છ, ત્યાં ફ્રેન્ચાઇઝી અપાઈ ગઈ છે, ત્યાં અમે વર્ક ચાલુ કરીએ છીએ. રાઈટ. હવે તમે શરૂઆતમાં કીધું કે તમે ગુજરાતી ફિલ્મોને પણ પ્રમોટ કરી છે, અને મારી આ ચેનલ છે એ પણ ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરે છે, રિવ્યૂ કરે છે. તો કોઈ આ પોડકાસ્ટ જોતું હોય અને એને પોતાની આવનારી ફિલ્મને તમારા પ્રોડક્ટ સાથે જોઈન કરીને પ્રમોટ કરવી હોય
તો એને શું કરવું જોઈએ અને તમે એને શું સેવા આપો? અમારો જે કન્સેપ્ટ છે ને મૂવી પ્રમોશનનો કે મૂવી સાથે કોલોબરેશનનો, એમાં અમે બધાને નથી કોલોબરેટ કરતા. એમાં પણ અમારે ક્રાઇટેરિયા છે, ફેમિલી સાથે જઈ શકે એવી જ મૂવી અમે પ્રમોટ કરીએ છીએ. કારણ કે અમારો અલ્ટિમેટલી જે કન્સેપ્ટ છે ફેમિલીને લઈ જાઓ. અને મને જે એબોવ 60 યરના જે લોકો છે એના પ્રત્યે આ સ્પેશિયાલિસ્ટ થયા પછી મને વધારે પડતો લગાવ છે કે હું કોઈ પણ મેટરમાં એનું પહેલાં ઓટોમેટિક બાય ડિફોલ્ટ મને એનું પહેલાં આવી જાય કે એમને શું ફાયદો થશે, ઓલ્ડ એજને શું ફાયદો. એક મેમરી ક્રિએટ કરવા માટે ફેમિલી સાથે જવું છે ને બહુ જરૂરી છે. એનાથી ફેમિલીના જે નાના મોટા પ્રશ્ન પણ સોલ્વ થતા હોય. સમજી આવું ગયા. મારું ઓબ્ઝર્વેશન ના છે. સાચી વાત છે. તો ફેમિલી સાથે જઈ શકવા માટે ફેમિલી મૂવી કમ્પલસરી છે. જે મેં 2-3 મૂવી જે કોલોબરેટ કરેલા, એ લાલો બધા મૂવી, ફેમિલી છે. યસ. ઓલ ધ બેસ્ટ પંડ્યા, જલસો, આ બધા ફેમિલી મૂવીઝ છે. તો અમે બને ત્યાં સુધી ફેમિલી મૂવીને જ કોલોબરેટ કરીશું. અને કોલોબરેટ કરતા પહેલા અમે એની સ્ક્રિપ્ટ જોઈએ છીએ. સ્ક્રિપ્ટ એટલે આઈધર અમે એની સાથે ડિસ્કશન કરતા હોય કે Synopsis તમારે શું છે તમારું મૂવીનું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, તમારી સ્ટોરી શું છે. પછી એ સાથે અમે પછી એને બાર્ટરમાં અમે વર્ક કરતા હોય. બાર્ટરમાં અમે શો બુક કરતા હોઈએ, સામે એ લોકો અમને બાઇટ્સ આપતા હોય એના સ્ટારકાસ્ટ સાથેની, અને પ્રીમિયરમાં અમને ઇન્વિટેશન આપતા હોય છે. રાઈટ. તો આટલું અમારું બેઝિક છે. અને એ અમને ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરતા હોય છે. 2-3માં શરૂઆતમાં અમારે કોન્ટેક્ટ કરવા પડ્યા હતા, પછી થર્ડ ટાઈમથી તો સામેથી ઇન્ક્વાયરી આવે છે. પણ જો કરવા હોય તો એનો તો કોઈ અમને નંબર છે? ડાયરેક્ટ જ ડાયરેક્ટ તો જ એ નંબર તમે મને આપી હું દેજો. નંબર હું તમને હું આપીશ, તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ડાયરેક્ટ જ મને સંપર્ક બરાબર કરે. ને? અમારું હવે મેઇન ફોકસ જ એન્ટરટેનમેન્ટ છે. રાઈટ. કે આવનારા, મને એવું વિઝન દેખાય છે કે આવનારા 4 થી 5 વર્ષ ગુજરાતી મૂવી માટે બેસ્ટ રહેશે, પીક રહેશે. બરાબર છે. એનું રીઝન છે કે જે રીતના બોલિવૂડને બોયકોટ થાય છે સોશિયલ મીડિયામાં, અને રિજનલ બધે જ ડેવલપ થાય છે, ખાલી ગુજરાતની જ વાત નથી. યસ યસ. બધા જ રિજનલ સેક્ટરના મૂવીઝ અત્યારે સારા બને છે. તો વાય નોટ ગુજરાતી મૂવીઝ? બસ જરૂર છે માઉથ પબ્લિસિટી. હા. અનનેસેસરી બીજી પબ્લિસિટીથી છે ને લોકો દૂર ભાગે છે. અને એકચ્યુઅલ આ જે જે છે તમે કરો છો એ પણ એક પ્રકારની પબ્લિસિટી જ છે. અમે પબ્લિસિટી જ કરીએ છીએ, પણ એના માટે અમે છે ને અમે તો ગેરંટેડ પબ્લિસિટી કરીએ છીએ. હા, એ Guaranteed જ. એટલે કે અમે 1000 થિયેટર ફૂલ આપો જ છો હા, તમે. થિયેટર ફૂલ આપીએ જ છીએ. અને અમારી પાસે છે જ એવા કે જેને વેઇટિંગમાં હોય છે કે નેક્સ્ટ મૂવી આવે એટલે અમને કહેજો. કારણ કે ઓબ્વિયસ છે, બાય વન ગેટ વન ટિકિટ મળતી હોય, ફ્રી મળતી હોય. તો એવા લોકો છે જ કે જે ફેમિલી, અને એને એમના ઉપર એટલો ટ્રસ્ટ આવી ગયો છે કે આ જે લોકો મૂવી લાવશે ને એ ફેમિલી સાથે જોવા જેવું જ હશે. એટલે એ પણ એક અમે સિસ્ટમ ડેવલપ કરવા માંગીએ છીએ કે અમે એવા મૂવીને કે લોકો સુધી અમે એવો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આના થકી આપણે જશું મૂવી જોવા, કે આના થકી આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જશું, કે એક વસ્તુ એને એક ક્વોલિટી એસ્યોરન્સ રહે. તો ગુજરાતી ફિલ્મો પછી ગુજરાતી નાટકો વિશે વિચાર્યું છે? હા, ગુજરાતી નાટકો વિશે, કોન્સર્ટ વિશે આમાં અમારે ચાલુ છે પ્રયત્ન. અમે હમણાં મનર ઉદાસનો કન્સર્ટ હમણાં હતો 10-15 દિવસ પહેલા, 15-20 દિવસ પહેલા જ હતો. તો એમાં અમે એઝ અ ટિકિટિંગ પાર્ટનર બન્યા હતા. બરાબર છે. તો એવી રીતના અમે ઈચ્છીએ છીએ કે લોકો અમને સામેથી સંપર્ક કરે. કે હું મોરબી રહું છું, મને બધા સાથે એવો પરિચય ના હોય, સંપર્ક ના હોય, તો તમારા થકી મને એક એવી એક્સપેક્ટેશન છે કે મને સામેથી સંપર્ક આવે તો અમે કંઈક સારું આગળ કામ કરી શકીએ. બરાબર છે. તો પુનીતભાઈ, આ સિવાય તમારે કેવું હોય અમારા દર્શકોને કાર્ડ વિશે કે સેવા વિશે, અને તમારે અપીલ કરવી હોય તો પ્લીઝ. કે અમારું જે આ પ્લેટફોર્મ જે છે અમે એક એવી રીતના બિલ્ડ કરેલું છે કે કોઈ પોતાનું સ્ટાર્ટઅપ કે એઝ અ એન્ટરપ્રેનર જર્ની ચાલુ કરવા માંગતો હોય તો અમે એક ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક બિઝનેસ પાર્ટનર બનાવીએ છીએ. એમાં અમે A to Z અમે પૂરેપૂરો સપોર્ટ આપતા હોય, બિઝનેસ રન કરાવી આપતા હોય જે તે ડિસ્ટ્રિક્ટમાં, કોલોબરેશનથી લઈને બધું જ. પછી એને મેન્ટેન રાખવાની જવાબદારી જે તે પાર્ટનરની રહેતી હોય. તો અમે એક લોંગ ટર્મ કોલોબરેશન એવરી ડિસ્ટ્રિક્ટમાંથી અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે કોલોબરેટ કરે. અને એમાં અમે ફિલ્ટર રાખેલું છે કે અમે બધા સાથે અમે નથી એવી રીતના ફ્રેન્ચાઇઝી આપતા. બીજું, અમારે ગુજરાતની બહાર અમે જઈએ છીએ ધીરે ધીરે, અને ઓવરસીઝ કોઈને સેમ અમારું પ્લેટફોર્મ USA, UK કે અલગ અલગ કન્ટ્રીઝમાં જોતું હોય તો અમે એઝ અ વ્હાઇટ લેબલ અમે આપીએ છીએ, જેને બેકએન્ડ અમે મેનેજ કરી આપીએ. અને રૂલ્સ, રેગ્યુલેશન્સ ને પ્રાઇવેસી પોલિસી અમે જે તે કન્ટ્રી પ્રમાણે અમે ફોલો કરાવી આપીએ. ઇનિશિયલ ટ્રેનિંગ આપીએ, અમારી SOP અમે એને આપીએ.
અને જે પણ અમારું ડેવલપમેન્ટ કન્ટિન્યુ છે એ પણ અમે એને એમાં ઇમ્પ્લિમેન્ટ કરાવતા જઈએ. રાઈટ. તો એને જે ઇઝ ઓફ બિઝનેસ થઈ જાય, એને લોકલ કોલોબરેશન કરવાના અને મેમ્બરશિપ ત્યાં સેલ કરવાની, આટલું જ એનું વર્ક રહે. બાકીનું બધું અમે કરી આપતા હોય છે, બરાબર. કે ડેટા એન્ટ્રી છે કે પછી મેઇલિંગ છે, અમારી જે પણ એસઓપી છે અમે બધું જ અમે ઇમ્પ્લિમેન્ટ કરાવી દઈએ. તો એના માટે પણ અમે ઈચ્છીએ છીએ કે અમને ઓવરસીઝમાંથી અમારી ઇન્ક્વાયરી આવે કંઈક. તો આમાંથી પ્રશ્ન છેલ્લે એક આવ્યો કે તમારે ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એનો શું ખર્ચ અને શું એની મિનિમમ અમે નોમિનલ કોસ્ટ રાખેલી છે અત્યારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ. પર ડિસ્ટ્રિક્ટ 2.5 lakhs. એની સામે અમે 10,000 સુધી નો રેવન્યુ શેરિંગ, કે 10 લાખ સુધી જે પણ રેવન્યુ જનરેટ થાય જે તે ડિસ્ટ્રિક્ટમાંથી, એમાંથી એને અમને કોઈ રેવન્યુ નથી આપવાનું. 2.5 અગેન્સ્ટ અમે એને કોલોબરેટ કરીને આપીએ છીએ અને ઇનિશિયલ માર્કેટિંગ કરીને આપતા હોય. પછી એની જવાબદારી છે. એની શું રિક્વાયરમેન્ટ? ઓફિસ ઓફિસ એક હોવી જોઈએ, જેનાથી અમે ત્યાં એને એઝ અ કસ્ટમર કેર તરીકે અને લોકોને ત્યાં અમે એડ્રેસ આપવા માટે. બરાબર. એનો કોઈ અમે એવું નથી ઈચ્છતા કે કોઈ લોકો પોતાનો રનિંગ બિઝનેસ છોડીને કરી શકે. તમે સાઈડમાં તમારો એક્ઝિસ્ટિંગ બિઝનેસની સાથે પણ આ કામ કરી શકો. સ્પેસ ચાલે. તમારે એક છોકરો એવો જોઈએ કે જે કન્ટિન્યુ માર્કેટિંગ કન્ટિન્યુ ફિલ્ડ વર્ક કરતો હોવો જોઈએ. અમારો જે મેઇન ઉદ્દેશ્ય છે કે લોકલ બિઝનેસને પ્રમોટ કરવા. તો અહીંયા બેઠા બેઠા મને ન ખબર પડે કે ભાવનગરની કઈ રેસ્ટોરન્ટ સારી છે, રાઈટ, કે જામનગરનો કયો કાફે સારો છે, તો પણ ત્યાંના લોકલ લોકોને ખબર હોય છે. તમે એવું ઈચ્છીએ કે લોકલ લોકો મેનેજ કરતા હોય તો એ જામનગરનો વ્યક્તિ બરોડા જાય, બરોડાનો વ્યક્તિ જામનગર જાય તો બંનેને સારી સર્વિસ મળી રહે. રાઈટ. અને એક જ મેમ્બરશિપ આખા ગુજરાતમાં વર્ક કરવાની છે. બરાબર. એટલે એ રીતના જ છે આખો પ્લેટફોર્મ. પુનિતભાઈ, તમે આવ્યા, તમે વૃદ્ધ રોગ વિશે પણ સરસ સમજાવ્યું અને આ તમારી પ્રોડક્ટ વિશે પણ. થેન્ક યુ. તો આશા છે તમને પણ આ નવી પ્રોડક્ટમાં રસ જાગ્યો હશે. સ્માર્ટ કાર્ડ સાથે કઈ રીતના સંપર્ક કરવો એની બધી ડિટેલ્સ નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. અને એમાં બાબતે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ ત્યાં જે કસ્ટમર કેર છે એની સાથે વાત કરી શકો છો. તમારા અનુભવ જ્યારે તમે સ્માર્ટ કાર્ડ લો પછી કેવા રહ્યા એ પણ કમેન્ટમાં જરૂર કહેજો. કંઈ તકલીફ હોય, કંઈક નવું લાગ્યું હોય તો પુનિતભાઈ એમને ચોક્કસ જવાબ આપશે. તો પુનિતભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે આવ્યા. અને બસ, તો પોડકાસ્ટ ડાયરીઝનું આ પાનું અત્યારે આપણે બંધ કરીએ છીએ. નવા પાના સાથે બહુ જલ્દીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.